વડોદરાના અનગઢના રામપુરા ગામમાં ઇલેક્ટ્રિક મોટરથી પાણી છાંટતી વખતે કરંટ લાગવાને કારણે 32 વર્ષીય યુવાનનું મોત થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ છે. વડોદરા નજીક આવેલા અનગઢના રામપુરા ગામમાં કરંટ લાગવાની દુર્ઘટનામાં 32 વર્ષીય યુવાનનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતકની ઓળખ કમલેશ ગોહિલ તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ કમલેશ ગોહિલ નોકરી પરથી ઘરે પરત ફર્યા બાદ ઇલેક્ટ્રિક મોટરની મદદથી પાણી છાંટવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. કરંટને કારણે તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા અને બેભાન થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં પરિવારજનોએ તાત્કાલિક તેમની સારવાર માટે GMERS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ગોત્રી ખાતે ખસેડ્યા હતા. જોકે હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ કમલેશ ગોહિલને મૃત જાહેર કર્યા હતા. પરિવારના કમાઉ સભ્યના અચાનક અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ ઘટનાના સમાચાર ગામમાં ફેલાતા સમગ્ર રામપુરા ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. સગા સંબંધીઓ અને ગ્રામજનોએ પરિવારને સાંત્વના પાઠવી હતી. આ દુર્ઘટનાએ વીજ ઉપકરણોનો ઉપયોગ કરતી વખતે જરૂરી સાવચેતી રાખવાની જરૂરિયાતને ફરી એકવાર ઉજાગર કરી છે. હાલ પરિવારજનોમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.